તો ખેડા જિલ્લામાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન 24 કલાકથી ચાલી રહ્યું છે। સર્ચ ઓપરેશન નડિયાદના ઉદ્યોગપતિને ત્યાં સર્ચ ઓપરેશન એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન। તો નડિયાદના બિલ્ડર્સ અને ઉદ્યોગપતિઓને ત્યાં આઈટીના દરોડા, આઈટીની ઝપેટમાં બિલ્ડર્સ અને ઉદ્યોગપતિઓ। તો 24 કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જે પ્રકારે નડિયાદમાં ગઈકાલથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અહીં આગળ દરોડા પાડવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આજે બીજા દિવસે પણ આજે ઇન્કમટેક્સના દરોડા છે તે યથાવત જોવા મળી રહ્યા છે। નડિયાદની એશિયન ફૂડના માલિક કુમાર મેઘરાજના ઘરે તથા તેમની કંપની અંદર જે પણ દરોડા પડ્યા હતા, તેમજ નડિયાદનું બિલ્ડરનું નામચીન ગ્રુપ એટલે કે નેક્સસ ગ્રુપમાં પણ નેક્સસ એકની અંદર આવેલી ઓફિસની અંદર દરોડા પડ્યા હતા। અને ત્યારે અન્ય ત્રીજી જગ્યાએ એટલે કે મારી પાછળ તમે જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો, ગ્રેવિટી જે મોલ છે, ગ્રેવિટીની જે બિલ્ડર છે તેમના ત્યાં દરોડા પડ્યા હતા। હાલમાં પણ આજે પણ આ ઇન્કમટેક્સ વિભાગની જે તપાસ છે તે અત્યારે આગળ ચાલી રહી તે જોવા મળી રહી છે। પ્રાઇવેટ ગાડીની અંદર આવેલા ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા સમગ્ર તપાસ કરવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ગત રોજ મોડી રાત્રે 2 વાગ્યા સુધી સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી। જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે કે કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ મળી આવ્યા હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। જે પ્રકારે હાલમાં સમગ્ર તપાસ જે ચાલી છે, પોલીસ બંદોબસ્ત સાથે આ દરોડા પડ્યા છે અને તપાસ ચાલી રહી છે। બીજી વાત કરવામાં આવે તો નડિયાદની અંદર ટોટલ 10 થી 12 જગ્યાએ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અને આજે તપાસની અંદર કેટલાક મુંબઈના પણ અધિકારીઓ જોડાયા હોય તે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। અને સમગ્ર મામલે આ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જ્યારે સમગ્ર સર્ચ ઓપરેશન હાથ ધરી જ્યારે અહેવાલ રજૂ કરવામાં આવશે ત્યારે સમગ્ર હકીકત બહાર આવશે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા।